ગાંધીધામના ચકચારી ₹5.55 કરોડના USDT ખંડણી કાંડમાં પૂર્વ કચ્છ પોલીસે અગાઉ 10 આરોપીઓને ઝડપી લીધા બાદ મોટી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATS અને પંજાબ STFની મદદથી મુખ્ય આરોપી જાવેદ અબુ સાયચા, સોહિલ જુસબ બુચડ અને રિઝવાન હુસેન કિચાને પંજાબના ભટિંડાથી, જ્યારે સહ આરોપી મુનાવર મનસુરભાઈ બુચડને જામનગર અને નાગજી બળદેવભાઈ દેસાઈને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે તપાસમાં અત્યાર સુધી રોકડ તથા USDT સહિત ₹4.13 કરોડની રકમ રિકવર કરવામાં આવી છે, જ્યારે થાર ગાડી સહિત ₹4.30 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીધામ A ડિવિઝન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અપહરણથી લઈને ખંડણી વસૂલવા સુધીના સમગ્ર ઘટનાક્રમ અંગે સ્થળ પર જરૂરી વિગતો મેળવી પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી પૂર્વ કચ્છ LCB PI JM વાડા, ગાંધીધામ A ડિવિઝન PI MJ રાઠોડ, PSI DG પટેલ, PSI JD પરમાર, જામનગર LCB PSI MV ભાટિયા, ગુજરાત ATSની ટીમ તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામ LCB અને ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. બાઇટ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ. આપને બધાને ખબર છે કે ગાંધીધામ શહેરમાં તારીખ 21 જુલાઈના બપોરે 12 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલ હતું, જેમાં જે ભોગ બનનાર દિલીપ મજીઠિયા છે એ એમને જે ઓફિસ હતી ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને એક ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલ, જેમનું નામ જાવેદ હતું, અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું. આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ $5,85,000 જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું. અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલા હતા. અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા, મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાવાળા હતા, એ હજી સુધી પકડવાના બાકી હતા. આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય DGP સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ IG શ્રી ચિરાગ કોરડેશ્વર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું. જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા, જે અપહરણ કરતા હતા, એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા. અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા, એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે, જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન ખીચા અને સોહેલ જુસબ બુચડ, એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે. આ જે એ લોકોને પકડવામાં આવેલા છે એમાં ખાસ કરીને આ બધી શોધખોળમાં ગુજરાત ATSની ખૂબ સારી મદદ મળેલ છે અલગ અલગ બાબતોમાં. અને એની સાથે સાથે જ્યારે એ લોકોને ભટિંડાથી ત્યાં પકડવામાં આવેલ, ત્યારે પંજાબ પોલીસના STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એમની પણ ખૂબ સારી મદદ મળેલ છે. આ જે 3 લોકોને પકડ્યા છે એ લોકો અપહરણ કરતા હતા, અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે જે અલગ અલગ સ્થળેથી. એમાં એક મુન્નાવર બુચડ કરીને છે જે જામનગરનું રહેવાસી છે, અને એક નાગજી દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે. એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10. અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે. અને જે જૂના 10 આરોપી પકડવામાં આવેલા હતા એ લોકો પાસેથી લગભગ 44,66,000 જેટલી રકમ રિકવર કરવામાં આવેલી હતી. અને અત્યારે જે આરોપી પકડી પાડવામાં આવેલ છે એ બધા પાસેથી મળાવીને અત્યાર સુધીની ટોટલ જે રિકવરી છે એ અગર ભારતીય રૂપિયામાં ગણીએ તો $4,13,00,000 જેટલી રિકવરી થઈ છે, જેમાં અલગ અલગ વોલેટમાં પણ જે છે એ લોકોના $, વોલેટમાં છે. અને બીજી જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. આ બધી તપાસમાં અમારી જિલ્લા પોલીસની LCB A ડિવિઝનની ટીમ, B ડિવિઝન, અંજારની વિવિધ ટીમો કાર્યરત હતી અને ખૂબ સારી રીતે જે છે એમાં મહેનત કરવામાં આવી છે. અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ મળવામાં આવ્યા. અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી
પકડવામાં જે છે સફળતા મળી છે અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે તપાસ કરવામાં આવશે.